માતૃત્વની અનુભૂતિ ત્યાં પૃથ્વી પરની સૌથી સુંદર ઘટના છે. અને મા બનવાની ખુશી કોને ના હોય, ચોક્કસ જ હોય. અને તેથી જ્યારે પીરિયડ્સની તારીખ મિસ થાય ત્યારે કઈ દીકરીની ખુશી સમાતી હોય, એટલો બધો હરખ હોય અને ટેસ્ટ કરવાની ઉતાવળ હોય. પરંતુ આ ખુશી અને આનંદ સાથે સજગતા પણ રાખવી એટલી જ જરૂરી છે. જ્યારે પીરિયડ્સની ડેટ મિસ થયા પછી એક દિવસ દીકરી સતત ને સતત ટેસ્ટ કરે છે. પહેલા દિવસે નેગેટિવ આવ્યો, મગજમાં બીજ રોપાયું કે હું પ્રેગ્નન્ટ નથી. બીજા દિવસે નેગેટિવ આવ્યો, ફરી એ જ કમાન્ડ મગજે મેળવ્યો કે હું પ્રેગ્નન્ટ નથી. અને સતત 4 થી 5 વાર જ્યારે આવું થાય છે ત્યારે શરીર પોતે સ્વીકારી લે છે કે તે ગર્ભધારણ કરી શક્યું નથી. સબકોન્શિયસ માઇન્ડનો જે આ વિચાર છે તે ચોક્કસ જ શરીરની રાસાયણિક પ્રક્રિયાઓને અસર કરશે, કારણ કે આ શરીરનું કારક જે છે તે મન છે. અને દીકરીને 5 દિવસમાં એ દ્રઢ થઈ જશે કે હું આ વખતે પણ પ્રેગ્નન્ટ નથી. હવે આની પાછળના વિજ્ઞાનને સમજીએ. જ્યારે ગર્ભધારણ થાય છે, પીરિયડ્સની ડેટ મિસ થઈ, ચોક્કસ આપણને એક આશા જ હોય કે આપણે પ્રેગ્નન્ટ જ છીએ. પરંતુ એ ડેટ મિસ થયા પછી જે અંતઃસ્ત્રાવો બદલાય છે તેને એ સ્તર પર પહોંચતા કે જે રિપોર્ટમાં પોઝિટિવ આવે તેને 8 થી 10 દિવસ લાગે છે. કેટલા દિવસ લાગશે તે દીકરીની પ્રકૃતિ પર આધાર રાખશે. તો વધારે સારું એ છે કે જ્યારે પીરિયડ્સની ડેટ મિસ થાય છે તરત જ ઉતાવળે ટેસ્ટ ના કરીએ. શ્રદ્ધાથી, ધીરજપૂર્વક 8 થી 10 દિવસ જવા દઈએ અને ત્યારબાદ ટેસ્ટ કરીએ. ત્યારબાદના ટેસ્ટ ઉપર આપણે ચોક્કસ વિશ્વાસ કરી શકીશું. અને જો પ્રેગ્નન્સી પોઝિટિવ છે તો ચોક્કસ આપણે સ્ટ્રીપમાં તેનું પરિણામ પણ જોઈ શકીશું. આનાથી શું થશે? એક, આપણે આપણા પોતાના માઇન્ડને જે નેગેટિવ કમાન્ડ આપી રહ્યા છે તેનાથી બચી શકીશું. બીજું, ચિંતા અને તણાવમાંથી બચી શકીશું. અને ત્રીજું, જ્યારે તમારો ટેસ્ટ કન્ફર્મ આવે છે ત્યારે જે માતૃત્વની ખુશી છે તેને માણી શકીશું, વહેંચી શકીશું.